બીજી ખાસ વાત, બહેનો બધી બેઠી છે. ધવલસિંહ મને પૂછતા હતા ભાઈ પછી આપણા વૃદ્ધાશ્રમની અંદર આપણા સમાજના કેટલા છે? મેં કીધું 60%. આ દુઃખની વસ્તુ છે. ક્ષત્રિય સમાજ જે દરેક સમાજની આગેવાની લેતો હોય, દરેક સમાજનું ધ્યાન રાખતો હોય, દરેક સમાજની વ્યક્તિઓને પડતી મુશ્કેલી માટે લડવા માટે, બોલવા માટે, એના કામ કરવા માટે તત્પર હોય, અને આપણા સમાજનું જ્યારે કોઈ વડીલ આપણા વૃદ્ધાશ્રમમાં આવે છે ત્યારે મને સૌથી વધારે પીડા થાય છે. સાહેબ, ના હોવું જોઈએ. આપણું કામ છે આશરો આપવો હોય, પણ આપણું ઘરનું વડીલ બીજા કોઈ વૃદ્ધાશ્રમની અંદર આશરો લેવા જાય, આનાથી વધારે ખરાબ પરિસ્થિતિ આપણી બીજી ના હોય. એટલે પ્લીઝ, મારી દિલથી ઈચ્છા છે કે આપણા વડીલોને સાચવજો. એનાથી વિશેષ મોટા ભગવાન કોઈ નથી. કોઈ મંદિરમાં નહીં જાઓ ચાલશે. આપણા ઘરની અંદર જે આપણા સાસુ સસરા છે, આપણા જે મમ્મી પપ્પા છે, એ જ આપણા ભગવાન છે. ક્યાંય કોઈ મંદિરના પગે લાગવાની જરૂર નહીં. એમની સેવા કરો, તમારી જિંદગી સફળ થઈ જશે. અને શિક્ષણ માટે ચોક્કસથી વાત કરીશ. જેટલા બી આગેવાનો બેઠા છે, જેટલા બાળકો બેઠા છે, શિક્ષણ માટે અમારા ભાઈ રાજેશભાઈ છે, એમને કહેજો, ચોક્કસથી મદદ કરશે. એના સિવાય વિશેષ પણ જરૂર પડી આપણા સમાજના કોઈ પણ બાળકને 1 લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ, 25 લાખ, 50 લાખ જાહેર મનથી બોલું છું, ફી ભરવાનું થશે. મહીપતસિંહ જોડાવજો, બેઠો છું. આગળ આવો. ખાલી 10,000 ની ટિફિન લઈને જિંદગી જીવવાની, એમાંથી બહાર નીકળો. નહીતર ક્યાંય ગણતરી હવે થવાની. કદાચ ભાષા મારી કડવી છે, થોડી રફ છે, પોલીસ કરીને નહીં બોલું, જે છે રોકડું બોલીશ. પણ હવે ખરેખર જો સમાજમાં તમારે નોંધ લેવડાવી હોય, આગળ વધવું હોય, અને તમે ઈચ્છા હોય તમારા આવનાર ભવિષ્યની કોઈ ગણતરી કરે, તો જાગજો. નહીતર પછી વારી જ છે, ક્યાંય કશો મેળ નહીં આવે. બધાને બહુ બધી શુભેચ્છાઓ. બહુ બધા વડીલો ગુરુજન બેઠા છે, પણ ઓલવેઝ તમારો ભાઈ તમારી સાથે છે. આ વિસ્તારના કોઈ પણ વ્યક્તિને શિક્ષણ બાબતમાં, આરોગ્ય બાબતમાં, કોઈ પણ બાબતની અંદર જરૂર પડે, તમારો ભાઈ ઓલવેઝ તમારી સાથે છે. કદાચ ફોન નહીં ઉઠાવતો એ તકલીફ છે, પણ મારું ઘર એ ખુલ્લું છે. આવજો, નિરાશ નહીં થવા દો, એની ગેરંટી આપો છો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. તમે બધા ખૂબ પ્રેમ આપો છો. બસ આવી રીતે સાથે રહેજો. આનાથી પણ વધારે આપણે બધા મળીને ખૂબ સારું કરતા રહીશું. થેન્ક યુ. બહુ બધી શુભેચ્છાઓ.